શૂન્ય. તો આપણે થાકી ગયા સહી, કંટાળી ગયા સહી આ બધા બકવાસથી, આ બધી ઝંઝટથી, આ બધા શબ્દથી. પણ એનો કાંઈ ઉપાય? તો હા, તમે ક્યારેય તમને સમય આપ્યો છે પોતાની જાતને? તમારા મનમાં તમારા પોતાના વિચાર ક્યારે આવેલા છે? તમે હું વિચારવા માંગો છો એ ક્યારેય મનમાં હાલવા દીધું છે? નહીં. તો ક્યાંથી શાંત થવાય? તમે રોજ તમને 1 કલાકનો સમય આપો, જ્યાં કોઈ ન હોય, તમે એકલા રહી શકો એવી જગ્યા ગોતો. ભલે જીવ મૂંઝાય, ભલે ખરાબ વિચાર આવે, બધું ભલે થાય, પણ તમારી જાતને તમે સમય આપો. અઘરું છે, કારણ કે એકલા પડ્યા પછી તો મગજમાં બધા દુનિયાભરના ભરપૂર વિચાર દોડવા મળે. ન આવવાના બધા ભૂતકાળ મગજમાં દોડવા મળે. બધી ઘટના સાક્ષીએ સહિત દેખાવા મળે. અનેક વિચાર ઉમટે, ઉકળાટ થવા મળે. એવો ઉકળાટ થાય કે આપણે આમ ઘરમાં કોઈ ન હોય તો આજુબાજુમાં કોઈ દેખાય છે એમ ગોતવા મળીએ, ભીડમાં દોડવા મળીએ. ઊભા ન રહી, કલાક તો હું 5 મિનિટે બધી સ્થિરતા તૂટી જાય. કોઈ ન દેખાય તો બધા કામ યાદ આવવા મળે. એકલા કરવા જે કામ ગમતા હોય એ કરવા મળીએ. પણ સ્થિર નથી થતા. જેમ નદીમાં પાણી વહી જાય છે એમ આપણા વિચારને આપણે વહેવા દેતા નથી, પકડી લઈએ છીએ, એટલે અકળામણ થાય છે. પણ જો વિચારને વહેતા મૂકી દઈ તો ઘડીક શાંત થઈ જાય દિમાગ અને શૂન્યમાં પ્રવેશ થાય. પણ બસ વિચારને મૂકવા પડે. બધા વિચાર આવે ભલે, પણ એને કાં તો અટકાવવાની કોશિશ કરીને, કાં તો વહેતા મૂકી દેવાની કોશિશ કરીએ તો ચોક્કસ શૂન્યમાં પ્રવેશશું. તો પૂર્ણ કોઈ નથી, માટે શૂન્ય થવું છે.